उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। आगामी 31 दिसंबर को लोग हर्ष व उल्लास के साथ त्योहार मनाने हर जगह जाते हैं तथा जिले में कानून व्यवस्था बनी रहे तथा कोई अप्रिय घटना न घटे, इसको लेकर सतर्कता के तहत वलसाड़ जिला पुलिस द्वारा केंद्र शासित प्रदेश दमन, सिलवासा एवं महाराष्ट्र राज्य से जिले के विभिन्न थाना क्षेत्रों से गुजरने वाले विभिन्न मार्गों पर वर्तमान में संचालित 11 पुलिस चेक पोस्ट के अतिरिक्त 6 विशेष पुलिस चेक पोस्ट संचालित कर कुल 17 चेक पोस्टों पर सघन जांच की जाएगी। साथ ही सभी थाना क्षेत्रों में अलग अलग स्थानों पर 36 वाहन जांच पॉइंट स्थापित कर सघन वाहन जांच का आयोजन किया जाएगा। केंद्र शासित प्रदेश दमन, सिलवासा एवं महाराष्ट्र राज्य से शराब की तस्करी करने वाले एवं शराब पीकर गुजरात में प्रवेश करने वाले वाहन चालकों की ब्रेथ एनालाइजर मशीन से जांच की जाएगी तथा चालकों के खिलाफ शराब पीकर वाहन चलाने के मामले दर्ज किए जाएंगे। इसके अलावा डिस्ट्रिक्ट एलसीबी, एसओजी, पेरोल फॉलो और पुलिस स्टेशन ऑफिसर एम्प्लॉय द्वारा डिस्ट्रिक्ट के सभी पुलिस स्टेशन एरिया में फार्म हाउस, पार्टी प्लॉट, क्लब और होटलों में इंटेंसिव चेकिंग की जाएगी। वलसाड़ डिस्ट्रिक्ट पुलिस से रोजाना ड्रोन कैमरों से सेंसिटिव एरिया और हाई राइज बिल्डिंग पर सर्विलांस करेगी। इसके अलावा डिस्ट्रिक्ट पुलिस क्यूआरटी, डॉग स्क्वाड, बीडीडीएस द्वारा सेंसिटिव एरिया और कोस्टल एरिया में भी कॉम्बिंग और पेट्रोलिंग कराई जाएगी। आइए अब जानते हैं इस विशेष विषय के बारे में। 31 दिसंबर की शाम होने से पहले किस प्रकार से चेकिंग की जा रही है। वलसाड़ जिले में भी चेकिंग पूरी तरह से जारी है और आइए इस विशेष विषय को लेकर हमारे वलसाड़ जिले के एसपी सर युवराज सिंह जाडेजा जी इस विशेष विषय को लेकर क्या कहते हैं। बने रहिए उज्जवल भारत न्यूज चैनल के साथ। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। वंदे मातरम। भारत माता की जय। जय जय गरवी गुजरात। मुख्य संपादक सीमा भट्टाचार्य। जय हिंद, जय भारत। नमस्कार, धन्यवाद। आगामी 31 डिसेम्बर અને નવ વર્ષની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે। આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડી આવેલી છે, તેમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઉભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઉભા કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા 3 દિવસમાં એટલે 24, 25, 26માં આપણે 150 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ ચાલુ રહેશે। ચાલુ માસની અંદર આપણે પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ લેવા માટે કે નવા વર્ષ ઉજવણી માટે જે આપણી બોર્ડરમાંથી દારૂ છે ગુજરાતમાં ન જાય એના માટે સખત એલર્ટ રહી અને ઝુંબેશ સ્વરૂપે કેસો કરવામાં આવ્યા છે। એટલે કુલ 32 જેટલા આપણે કેસો કરી અને 1,91,000 જેટલો દારૂ અને 4 કરોડ જેટલો મુદ્દામાલ આપણે પકડેલ છે। આમ આપણે સતત કાર્યરત છે અને આગામી દિવસોની અંદર આ ડ્રાઈવને સઘન બનાવવામાં આવશે અને વધુમાં વધુ પોલીસ ફોર્સ, એલસીબી, એસઓજી, પેરોલ પોલો અને તમામ પોલીસ સ્ટેશનની જે સ્ટાફ અને અન્ય ટીમો લાગી અને છેલ્લા 4 દિવસ જે બાકી છે આપણા નવા વર્ષ આપણું એ પ્રમાણે આને સખત રીતે અમલવારી કરવામાં આવશે અને આ પ્રવૃત્તિને અટકાવવામાં આવશે। સર, ખાસ કરીને જિલ્લામાં મહેફિલો અને દારૂ પાર્ટીઓ બિલકુલ એના માટે એલસીબી અને એસઓજી ને ખાસ સૂચના આપવામાં આવી છે કે જેની અંદર ફાર્મ હાઉસ ચેકિંગ થશે અને મહેફિલનો કેસોમાં આ ઉપરાંત ડ્રોનનો પણ અમે ઉપયોગ કરવાના છે સર્વેલન્સની અંદર, જેથી કરી કોઈ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તેનો આગોતરું માહિતી મેળવી શકાય। સર, દર વર્ષની જેમ આ વર્ષે જે દમણથી જે ગુજરાતમાં આવે છે, સેલવાસથી ગુજરાતમાં આવે છે 31ના દિવસે
દારૂ પીને તેઓના માટે હા, બિલકુલ મેં તમને આ વાત તો કરી ને કે અલગ અલગ 36 જેટલા વાહન ચાલકોના પણ એના માટે જ ઊભા કરવામાં આવે છે. એમ નહીં સર, એ તેઓને દારૂના કેસ ની ચકાસણી માટે હા બિલકુલ બ્રેથ એના જો જ્યારે દારૂના માણસ જ્યારે પીને આવે ત્યારે પ્રાઇમરી બ્રેથ એનાલાઇઝર ત્યારબાદ મેડિકલ કરાવીને કેસ કરવામાં આવશે. Thanks for watching UP News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.